આજ રોજ ખેડૂત હિતરક્ષક સમિતિ રાજકોટના નેજા હેઠળ રમેશભાઈ પટેલ પડદરી અને અમારી સંયુક્ત ટીમે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીને સંયુક્ત આવેદન આપેલું કે જે છેલ્લા એક અઠવાડિયાથી અતિ ભારે વરસાદના લીધે ખેતીની અંદર જે નુકસાન થયું છે એમાં ખાસ કરીને કપાસ જે છે તે ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખેડૂતોનો આવકનો મેઇન સ્ત્રોત છે, ત્યારે કપાસની અંદર પારાવાર નુકસાન ગયેલું છે અને મોટાભાગનો કપાસ જે છે તે અતિ ભારે વરસાદના લીધે પલળી બળી અને ઉથળકીને એ પતી ગયો છે। એ સિવાય શાકભાજીના પાક છે, લીલાચારાના પાક છે કે તુવેર છે કે એ બધા જ પાકોને નુકસાન ગયું છે। તમામ મીડિયાના મિત્રોએ ગામડે અને ખેતરની અંદર જઈ અને જે સર્વે કર્યું છે, જે એના રિપોર્ટિંગ લીધા છે, તેની અંદર પણ એ બધું સ્પષ્ટ જણાય છે। સરકાર સર્વે દર વર્ષે કરે છે અને વળતરની જાહેરાત કરે છે, પણ જે ખરેખર લાભાર્થી ખેડૂત છે, ખરેખર જેને નુકસાન ગયું છે તેના સુધી તે સહાય પહોંચે, તેને લાભ મળે, તે અમારી મુખ્ય માંગણી છે। બાકી રેન્ડમલી જે કરતા હોય છે સર્વે કે 20% જે નુકસાન ગયું હોય ત્યાં 90% નુકસાન વાળાને નુકસાન જતું હોય છે અને વળતર નથી મળતું હતું, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે આવી રીતના ખાલી ઓફિસમાં બેસીને કે કોઈ 2-4 લોકોને પૂછીને સર્વે ન થાય અને જમીની હકીકતને ધ્યાનમાં લઈ અને સર્વે થઈ અને યોગ્ય લોકોને વહેલા તકે જે વળતર મળે એવી અમારી માંગણી છે। અને એ સિવાયના જે કંઈ પડતર પ્રશ્નો હતા, ખેતીની અંદર વીજળીના પ્રશ્નો જે હોય છે, એ સિવાય ભૂંડ રોજના પ્રશ્નો છે અને જે કંઈ વધારેમાં વધારે એક નડતો પ્રશ્ન ખેડૂતને હોય તો તે યોગ્ય ભાવનો છે કે જે સરકારની નીતિની અંદર ક્યારેય પણ સમાવવામાં નથી આવ્યો, એટલે તેને જણસીના યોગ્ય ભાવ મળે એ વસ્તુને પણ અમે ધ્યાનમાં લીધી છે। અને ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ થઈ છે અતિ ભારે વરસાદના અતિવૃષ્ટિના લીધે એને ધ્યાનમાં લઈ અને સરકારશ્રીને, કૃષિમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે સર્વે કરી અને જે ખરેખર નુકસાન ગયું છે, જેને પરિસ્થિતિ હદ બહારની છે, એવા લોકોને યોગ્ય સમયે વહેલાસર વળતર મળે એવી અમારી માંગણી છે।